હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું એમાં આપની સાથે પ્રતિષ્ઠા ક્લાસીસ ધ પાવર ઓફ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આપણે આની પહેલા 2 વિડીયો જોઈ લીધા છે અને એમાં મેં તમને આપેલી છે પાસ થવાના પંચામૃત નામના વિડીયોમાં માસ્ટર કી 26 જે લેંગ્વેજ ફંક્શન છે એના માટેની. ઓકે, હવે એ મેં તમને ત્યારે વાત કરી હતી કે આના પછી હું પેપર સોલ્યુશન લઈને આવું છું ગાલાનું, અને એમાં આપણે કઈ રીતે લીધું છે, આખો સેક્શન એ નથી લીધું. સેક્શન એમાંથી જે ગ્રામરના પોઈન્ટ છે એને અલગ અલગ ડિવાઈડ કરી દીધા છે. હવે એવું શા માટે કર્યું છે તો કે આ ખાલી તમને સીધો જવાબ નથી હું આપવા ઈચ્છતી. હું ઈચ્છું છું કે તમે કોઈ પણ ક્વેશ્ચન હોય તો એનો જવાબ તમે તમારી રીતે આપી શકો. એટલે 8 to 10 જે ક્વેશ્ચન છે 8, 9 અને 10 એ જે રીતે તમને પૂછવામાં આવે છે એ 6 પેપરના સાથે લીધેલા છે, જેથી કરીને તમે જાતે એને પ્રેક્ટિસ કરી શકો અને તમારા મગજમાં ઈ કી સેટ થઈ જાય કે યસ, આનો જવાબ આ જ રીતે આપણને મળે છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. પેપર નંબર 1. પેપર નંબર 1 ની અંદર આપણે જોઈએ છીએ તમને કઈ રીતે આપશે તો કે આ રીતે 4 તમને ક્લુ આપેલા હોય છે. 4 ક્લુ છે એમાંથી આવું નથી કરવાનું, અકડ બકડ બમ્બે બો એવું આપણે કઈ નથી કરવાનું. આપણે લીગલી આપણને માસ્ટર કી આપણી પાસે છે તો એનો ઉપયોગ કરવાનો છે અને એના આધારે આપણે એનો જવાબ આપશું. ઓકે, હવે આને તમે 2 રીતે ચેક કરી શકશો. એક તો સીધી તમે આ લીટી વાંચી અને આમાંથી ગોતવું, અથવા તો રિવર્સ પ્રેક્ટિસ કરવાની કે ભાઈ અલ્ટરનેટિવ ચોઇસ છે તો એમાં શું હતું, એની આઈડેન્ટિટી શું છે, એને કઈ રીતે આપણે ઓળખશું. તો આપણને ખ્યાલ હતો કે આઈધર ઓર કે નાઈધર નોર કે એ રીતે કઈ આપેલું હોય. શોવિંગ કોન્ટ્રાસ્ટ વિરોધ દર્શાવતા હોય, બટ યેટ ધો ઇન સ્પાઇટ ઓફ, આ બધું. એક્સપ્રેસિંગ મેનર રીતભાત દર્શાવતા હતા આપણે, એઝ કે લાઈક એ રીતે. અને લાસ્ટમાં છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કે વાક્ય છે ઈ પેસિવ વોઇસમાં આપેલું હોય. આ રીતનું એનું હતું. હવે આપણે ચેક કરીએ. 8મું છે પ્રકાશ રિપેર્ડ હિઝ બાઇસિકલ એઝ ધ મિકેનિક સજેસ્ટેડ. જો કેવું સરસ ઉડીને આંખે વળગે છે, એઝ વળગે છે ને, તો એઝ છે શેમાં લાગુ પડતું તો હમણાં જ હું બોલી હતી એક્સપ્રેસિંગ મેનર. એટલે અહીંયા હું લખી દઉં છું સીધો આન્સર એનો 8મો. બરાબર છે. એટલે તમને જ્યારે બોર્ડમાં તમે પેપર આપવા જશો એટલે તમને 15 મિનિટ એક્સ્ટ્રા વાંચન માટે આપે છે, ત્યારે આપણે એક પેન્સિલ લઈ અને હળવે કરીને આ બધું લખી નાખવાનું, જેથી કરીને તમે આન્સર લખો ત્યારે તમે ફટાફટ એ બધું લખી શકો. ઓકે, નેક્સ્ટ આવે છે we should felicitate the chief guest either a memento or a bouquet. देखो दिख रहा है either or. કેવું સરસ લાગે છે, જો કેવું છુપાઈને બેસી ગયું તું, either or દેખાય છે. કયો ઓપ્શન છે આપણો? અલ્ટરનેટિવ ચોઇસ. આ છે તમારો 9મા નંબરનો જવાબ. સેકન્ડ નું કામ છે આ માત્ર. ત્યાર પછી આવે છે however. જુઓ જુઓ જુઓ, દેખાય છે ને? however intelligent Shreya is, she does not get good marks in English. દેખાય છે ને? વિરોધ દર્શાવે છે however. ક્યાં છે વિરોધ? showing contrast. are you થઈ ગયા 3 માર્ક કેશ. સીધા જ 33 માંથી 3 માર્ક તો આપણે કવર કરી લીધા છે ને. સરસ મજાનું. હવે તમને સમજાશે કે માસ્ટર કી હતી એનો મતલબ શું છે. એટલે માસ્ટરી જેને નથી કરી અથવા તો એ વિડિયો જેને નથી જોયો તો એના માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એમાં જઈ ક્લિક કરી અને આપણા વિડિયો પહેલો અને બીજો એમ બંને ભાગ તમે જોઈ લેજો. ઓકે, તો આ ફર્સ્ટ પેપર હતું, એનો 8મો, 9મો અને 10મો ક્લિયર. ઓકે, ચાલો હવે લઈએ છીએ આપણે પેપર 2. પેપર 2 માં પણ 4 ક્લુ છે. એક્સપ્રેસિંગ રીઝન, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ એન્ડ શોઈંગ એબિલિટી. મસ્ત સરસ પૂછાણા છે, ઈઝી છે. જેની બહુ ઓછી આઈડેન્ટિટી, એક ખાલી રીઝન છે એને થોડાક વધારે હતા, બીકોઝ, વાય પ્લસ કંઈક આપેલું હોય, ઓન ઓઈંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ, આ બધું લખેલું હતું. શોઈંગ કમ્પેરિઝન, એઝ વિશેષણ એઝ, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી એવું આપેલું હતું, ખબર છે? શોઈંગ એબિલિટી ક્ષમતા દર્શાવવા માટે કેન અને કુડ. ચલો તો આપણે એમાં જોઈએ સેન્ટેન્સ. વાહ, નયન કેન જમ્પ 10 feet high. કેન શું દર્શાવે છે? સરસ સરસ, બધાને ખબર પડી ગઈ છે. શોઈંગ એબિલિટી શું દર્શાવે છે? આપણી ક્ષમતા. બરાબર. ત્યાર પછી આવે છે જો 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 because of the insufficient balance in his account the check bounced. શું વળગ્યું સામે? because of છે ને. આ કીમાં તમને કે જોવા મળ્યું હતું because of. શેમાં જોવા મળતું હતું? જો એબિલિટી તો નીકળી ગયું, 3 માંથીને જોવાનું છે.
કમ્પેરિઝન કરતા નથી, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ નથી. આ એનું કારણ છે ભાઈ. બેલેન્સ નહોતું એટલે ચેક બાઉન્સ થયો. તો આ છે આપણો 9મા નંબરનો ઓપ્શન. A huge fund was raised for the temple. હવે તમને એમ થાય કે આમાં તો કંઈ છે જ નહીં. યસ, નથી. ખબર પડે છે તમને આ શું કહેવાય? જો તમારી પાસે બે જ ક્લુ છે, એક ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અને શોઈંગ કમ્પેરિઝન. તો કમ્પેરિઝન તો કોઈ કાઢે આમાં છે નહીં, કારણ કે એઝ વિશેષણ એઝ નથી, મોર નથી, મોસ્ટ નથી, કાંઈ જ નથી. તો બચ્યું કોણ? આ એક જ બાગડ બિલ્લો બચ્યો છે મોટો. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે કરતા કોણ છે મહત્વનો નથી. જો વાક્ય રચના આપેલી છે ને પેસિવમાં to be plus v3 છે, એટલે આમાં આપણો ઓપ્શન આવશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. 10મું. રાઈટ? કેટલી સેકન્ડમાં થઈ ગયું ફટાફટ? પેપર 2 પણ કમ્પ્લીટ. આવે છે પેપર 3. પેપર 3 ના ઓપ્શન કયા છે? expressing alternative choice, expressing purpose, making supposition, expressing condition. આ તો આપણે બધા ફેવરિટ. આ તો આપણે બધા ફેવરિટ આવી ગયા છે કે આના 3 માર્ક રોકડા જ છે. કાઈ વિચારવાનું થતું જ નથી. જુઓ, people go abroad to make money. People go abroad to make money. તમને એમ થાય કે આ તો અમને કઈ સમજાતું નથી શું છે. જો ટુ છુપાઈને બેઠું છે કે લોકો વિદેશ શા માટે જાય છે? પૈસા કમાવવા માટે. તો એ આપણો શું થયો? પર્પસ, હેતુ છે કે દેખાય છે? પર્પસ આવ્યો. થઈ ગયું ઠીક. આ છે આપણું 8મા નંબરનું. નેક્સ્ટ વન. The poet would rather be a spectator than a player. જો would rather જોવા મળ્યું હતું. બે પ્રકારની ચોઈસ હતી. અલ્ટરનેટિવ ચોઈસ હતી તમારી પાસે. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઈસ આ મળી ગઈ. આ છે તમારું 9મા નંબરનું. અને લાસ્ટ વન આવે છે હવે તમારી પાસે. આ આપણું ફેવરિટ હો, બધાને સૌથી જાજુ ગમતું હોય ને તો ઓડવા. The peon orders as if he were a manager. જો આવ્યું as if પણ એની સાથે શું ચેક કરવાનું છે આપણે કે વેર છે? ભાઈ આવ્યું as if અને સાથે વેર. થઈ ગયા ને? કેવા 3 માર્ક ફટાફટ આવવા માંડ્યા. એટલી વારમાં તો પેપર ચોથું પહોંચી ગયા આપણે. ચાલો, આ પણ સરસ મજાનું છે હો. showing purpose, expressing suggestion, showing contrast, talking about person in relation to something. ચાલો, હવે આ થોડુંક તમને યુનિક લાગશે કે કંઈક અલગ પ્રકારનું છે. Bolt is fastest runner in the world. હવે ભણાય છે ને આમ અધકચરું જ્ઞાન હોય. ઈ કેવું હોય ખબર છે? એક તમે જોક સાંભળ્યો હશે. એક છોકરો હતો, એના મમ્મી એને કીધું હતું કે ભાઈ બેટા તું આ બધી વસ્તુ લઈને જાસ, કઈ વાંધો નહીં, જ્યારે રસ્તો ક્રોસ કરે ત્યારે પેલા બસને જવા દેજે. હવે એ છોકરાને એના મમ્મીએ કીધું હતું કે આ રીતે કરજે. એટલે છોકરો ગયો, થોડોક મગજથી વધારે બુદ્ધિશાળી હતો. નહીં તો 3 થી 4 કલાક રોડ ઉપર ઉભો રહ્યો. છેલ્લે બાજુમાં પાણીપુરા વાળા ભાઈએ કીધું કે બેટા તું ક્યારનો કેમ ઉભો છો? કાંઈકો રસ્તો ખાલી છે, વયો જાવ ઓલી સાઈડ. તો છોકરો કે મારી મમ્મી એમ કીધું હતું કે પહેલા તું બસને જવા દેજે, પછી તું જાજે. એટલે બસની રાહ જો ચૂકી જાય પછી હું જાઉં. બરાબર? એટલે આ કેવું થાય કે કીધું હોય એનું સંપૂર્ણપણે સમજે કાંઈ અને કરે કાંઈ. તો આમાં તમારે છે ને અધકચરું જ્ઞાન કામે નથી લગાડવાનું. તમે જુઓ, બોલ્ટ ઇઝ ફાસ્ટેસ્ટ રનર, અહીંયા કઈ ધ નથી એટલે આ કમ્પેરિઝન નથી. અને બોલ્ટને તમે ઓળખતા નહીં હોય, આ વ્યક્તિ છે. બરાબર છે? અને રનર એટલે દોડવી, એટલે એનો મતલબ એમ થયો કે આ વ્યક્તિ છે એને આની સાથે કંઈક સંબંધ છે. બરાબર છે? અને છતાંય તમને નથી સમજાતું તો આપણે એને રહેવા દઈએ થોડીક વાર. બરાબર? આપણે નેક્સ્ટ ચૂઝ કરીએ. જુઓ હું કઈ રીતે સિલેક્ટ કરું છું તમે જોજો. In spite of my denial, he went to a movie. In spite of કાઈ વિચારવાનું નહીં આપણે, ડેમ શ્યોર જ છીએ. In spite of વિરોધ દર્શાવવો છે કેમ? આ રહ્યું જો, showing contrast. 9મા નંબરનું થઈ ગયું ચૂઝ. ત્યાર પછી આવે છે you should consult the doctor soon in this case. should ની સાથે આ v1 આવે એટલે શું હોય? should ની સાથે v1 આવે એટલે શું હોય? આ રીજો સજેશન. થઈ ગયું. આ છે આપણા 10મા નંબરનું. તો હવે તમારી પાસે બચી બે વાત, એક શોઈંગ પર્પસ
અને એક છે ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. આ લાંબુ લેક્ચર કીધું હતું ને મેં ભણાવ્યું ત્યારે. અને બીજું બચ્યું છે તમારી પાસે આ શોવિંગ પર્પસ. પર્પસ એટલે આપણો હેતુ, શા માટે આપણે કરીએ છીએ, વાય. તો એવું તો કાંઈ એની અંદર છે જ નહીં, બીકોઝ ઓફ એવું તો કંઈ છે ને. એનો મતલબ આ નથી, ઈ નથી, તો કોણ બચ્યું? અવળું. અને જો પર્સન વ્યક્તિની વાત કરી છે, આ બોલ્ડ છે, આ વ્યક્તિ છે, એટલે આ કયો થશે આપણો 8મા નંબરનો ક્વેશ્ચન. આને કહેવાય ઉલટ તપાસ. જ્યારે ન સમજાય ત્યારે તે ઉલટ તપાસ કરીને ચેક કરવાનું. ઓકે, ચાલો આપણે પહોંચી ગયા છીએ પેપર નંબર 5. વાવ, આની અંદર તો બહુ મસ્ત મજાના આવી ગયા છે. એક્સપ્રેસિંગ સજેશન, મેકિંગ સપોઝિશન, શોવિંગ પર્પસ, કમ્પેરિંગ. વિશાલ does not have guts as Molly. ઘણાને છે ને એમ થાય કે અમને ગુજરાતી કરતા બહુ નથી આવડતું. તેની યાર આપણે શું લેવા દેવાય છે? આમ તો ગુજરાતી આવડે કે ન આવડે, આપણે તો માસ્ટર કીના વર્ડ છે, બસ આપણને આવડે એટલે ઘણું. બરાબર છે? તો અહીંયા તમને જુઓ, આ ગટ્સ છે ને, ગટ્સ એનો મતલબ થાય હિંમત. બરાબર છે? વિશાલ પાસે આ મોલિન જેટલી હિંમત નથી. ના જેટલી એટલે ખ્યાલ છે આપણું એઝ વિશેષણ, એઝ આપણે શીખાતા, એઝ વિશેષણ એટલે કે એડજેક્ટિવ એઝ. તો હવે અહીંયા એક એઝ છે પણ એક નથી. શા માટે નથી? તો કે નકાર સેન્ટેન્સ છે ને એટલે નથી આપેલું એની અંદર. પણ નો પ્રોબ્લેમ. એટલે એનો અર્થ એમ થયો કે વિશાલ અને મોલિન બે પર્સનની અહીંયા શું કરેલી છે? કમ્પેરિઝન કરેલી છે. અને એનો મતલબ દેખાય છે તમને ક્યાંય કમ્પેરિંગ? ભાઈ આ રીજો 8મા નંબરનું થઈ ગયું. ત્યાર પછી નેક્સ્ટ, ઋતુ dances as if he were an accomplished dancer. કોઈને કાંઈ પૂછવું નથી, કાંઈ વિચારવું નથી, આપણા દિમાગને જાજો જોર દેવો નથી. કારણ as if અને where. શું દેખાય છે આમાંથી? આ એટલે છોકરો રાજી રાજી થઈ જાય પેપરમાં કે વાહ અમારા વારો આવી ગયો. 9મા નંબરનું થઈ ગયું. ચેક. ત્યાર પછી આવશે you should get your eyes checked every year. તમારી આંખો તમારે દર વર્ષે ચેક કરાવવી જોઈએ. જનરલી શું થાય, જો એક પર્પસ બેચ્યો છે અને એક સજેશન બેચ્યું છે, કોઈ આપણને શંકાને સ્થાન જ નથી, કારણ કે સજેશન સલાહ આપે છે આપણને. ચેક કરાવી લેવી, નો કરાવો તો કઈ નહીં, એડવાઇસ છે ભાઈ, તો ફ્રી ઓફ હો. ચાલો, આ થઈ ગયું પેપર 5 કમ્પ્લીટ. મિત્રો ખાસ તમે પહેલો અને બીજો વિડિયો જોવાનું ચૂકશો નહીં, નહીતર તમે આટલું આસાનીથી આ ક્લિયર નહીં કરી શકો. ઓકે, લાસ્ટ વન પેપર આપણું છે પેપર 6. એમાં સરસ સરસ આમાં પણ જો કેવું મસ્ત પૂછ્યું છે, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, એક્સપ્રેસિંગ સપોઝિશન, એક્સપ્રેસિંગ પર્પઝ અને એક્સપ્રેસિંગ રીઝન. Archa attends tuition classes with a view to high bands in her IELTS exam. With a view to પછી મેં એક વસ્તુ તમને ચેક કરવાની કીધી, ખ્યાલ છે? V plus I જો આ સ્કોરનું સ્કોરિંગ છે ને, તો with a view to એટલે with a view to આપણને શું દર્શાવે છે? આમ કરવાના હેતુથી. હેતુ ઇટ મીન્સ પર્પસ. થઈ ગયું અનુષ્ઠિત? ચાલો નેક્સ્ટ, ચિરંજીવ સિંગ્સ as if. વાવ, જો આવ્યું ને, as if અને where. as if અને where. as if ની સાથે where આવે, મેકિંગ સપોઝિશન. દાંત જ કાઢવાના પૂછાઈ જાય ને એટલે હો છે. ઘણા કે મેડમ મેકિંગ નથી આવ્યું, એક્સપ્રેસિંગ આવ્યું છે. પણ મેઇન મુદ્દામાં શું છે એ જુઓ તમે, સપોઝિશન છે ને, ધારણા તો છે ને, બસ એટલે ટીક કરી દેવાનું. આ તો વળી એના હાટું મૂકી આવે કે કંઈક ખોટું હતું, ઈ નહોતું. હે ચાલો, અને લાસ્ટ વન છે, સલોની left the job because her husband was transferred to another city. શું દેખાય છે આમાં? શું દેખાય છે? જો જો જો, because દેખાણું. because એટલે કારણ. અમસ્તુ જો શું બચ્યું છે? એક અલ્ટરનેટિવ ચોઇસ અને એક રીઝન. કે ચોઇસ નો તો કોઈ સવાલ જ નથી પેદા થતો, એટલે આપણે આવે છે લાસ્ટ વન 10મું. થઈ ગયું? આ 6 એ 6 એટલે કે 18 તમે જો કેટલી મિનિટમાં ફટાફટ સોલ્વ કરી નાખ્યા. આ તો હું સમજાવું છું એટલે વાર લાગે છે, બાકી તમે જનરલી જોશો ને તો આઈ થિંક કે તમે 5 મિનિટમાં 6 પેપર સોલ્વ કરી લેશો. આઈ હોપ કે હવે તમે કોન્ફિડન્સ એકદમ તમારી અંદર ડેવલપ થઈ ગયો છે. અને બી કોન્ફિડન્ટ, જે હું કહેતી હોઉં છું કે તમે તમારી ખુદની ઉપર શ્રદ્ધા રાખો કે યસ આઈ કેન ડુ. બરાબર? આ તમારી જિંદગીનો મોટો બનાવી લેવાનો કે આઈ કેન ડુ, આઈ હેવ ડન. બરાબર? હું કરી શકું છું અને મેં આ કરી નાખ્યું છે. કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ.
બરાબર. અને મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. ખાસ કરીને પહેલા 2 વિડીયો જોશો તો આ તમારા માટે બહુ ઈઝી વર્ક થઈ જશે. બરાબર છે મિત્રો? તો હવે પછીના વિડીયોમાં આપણે આના પછીના જે ક્વેશ્ચન છે એ 11, 12, 13 અને 14 એ 4 ક્વેશ્ચનનું પેપર સોલ્યુશન લઈને આવશું અને એ પણ આ જ થીમ ઉપર આધારિત છે. તમને ગમ્યો જશે વિડીયો એટલે પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઓકે, થેન્ક યુ.